ભારતનું સૌથી વધુ દેવું કયા રાજ્ય પર? જાણો યાદીમાં ગુજરાત કયા ક્રમે? વધતું જતું દેવું હવે ભારતીય રાજ્યો માટે મોટો આર્થિક પડકાર બની શકે છે. આરબીઆઈ અને રાજ્યના બજેટના 2025-26ના લેટેસ્ટ આંકડા જણાવે છે કે અનેક રાજ્યો પર દેવાનો ભારે બોજ છે, જે વિકાસલક્ષી યોજનાઓ અને નાણાકીય સ્થિરતા પર સીધી અસર કરી શકે છે. કુલ દેવામાં તમિલનાડુ સૌથી ઉપર, જ્યાં દેવું 8.34 લાખ કરોડને પાર અને 2026 સુધીમાં 9 લાખ કરોડથી વધુ થવાની શક્યતા. પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને રાજસ્થાન પણ 5 થી 6 લાખ કરોડથી વધુ દેવામાં ફસાયેલા છે. ગુજરાત પર 4.69 લાખ કરોડનું દેવું હોવા છતાં તેનું જીએસડીપી સામે દેવાનું પ્રમાણ 20%ની અંદર હોવાથી તેને સારું નાણાકીય સંચાલન માનવામાં આવે છે. બીજી તરફ પંજાબ, જમ્મુ કાશ્મીર અને અરુણાચલ પ્રદેશમાં દેવું અને જીએસડીપી ગુણોત્તર 45 થી 50% સુધી પહોંચતા આ ચિંતાનો વિષય. 2031 સુધી કુલ દેવું જીડીપીના 50% સુધી લાવવાનો લક્ષ્ય, જે રાજ્યો માટે મોટી કસોટી બની શકે.